આપણે ત્યાં ઋષિમુનિઓ, સાધુ સંતો, રાજાઓ ગાય માટે પોતાનો જીવ પણ આપી દેતા. તો કંઈક તો ખાસ વાત હશે. ગાય વાળવા બલિદાનો કેટલા બધા, ગાય માટે પોતાનો બલિદાન, દેહ ત્યાગ કરી દેવો, જીવ અર્પિત કરી દેવો. તો એની ખાસિયત એ છે કે આ સૂર્યકેતુ નાડી જે છે ને એની અંદર એ બ્રહ્માંડમાંથી પ્રજ્ઞા નામની ઉર્જાને સીધું ખેંચી શકે છે. મતલબ જે મને ધ્યાન કરવાથી લાંબા સમયે મળવાનું છે એ ગાયને ફ્રી ઓફ કોસ્ટ ખાલી એ તડકામાં ઊભી રાખો, સૂર્યનો પ્રકાશ એની ઉપર પડે છે તો એને એમનેમ જ મળે છે. ધ્યાન પદ્ધતિઓમાં જે શ્વાસનું ધ્યાન છે એના ઉપર પણ ખૂબ ભાર મુકાયેલો છે. અમુક જે શ્વાસના ધ્યાન છે એ સહજ ધીમા હોય છે, અમુક થોડા સ્પીડમાં હોય છે, અને એમાં પણ શ્વાસ ધ્યાન પદ્ધતિમાં પણ ઘણા પ્રકાર છે. તો એના વિશે સમજવું છે કે જે શ્વાસના અલગ અલગ ધ્યાન છે એ બધા શું છે. આ બે નસકોરાની અંદર અજબ ગજબના ચમત્કાર થાય છે. જે 12 ભૂત દેખાણું કે ચૂડેલ હતી ને આ થયું, એના બધા કરતાં મોટો ચમત્કાર મારા નાકની અંદર અત્યારે જ થઈ રહ્યો છે. તો જો ચમત્કાર જ જોવાની આશા થાય ને તો વ્યક્તિએ ધ્યાન કરીને પોતાનો શ્વાસ જોવો જોઈએ. દુનિયાભરના ચમત્કાર મારી અંદર જ અત્યારે થઈ રહ્યા છે. હવે ખાસ કર્મનો સિદ્ધાંત એ ખાસ સમજવો છે, કારણ કે ભગવદ્ ગીતાથી લઈ ઘણા બધા પ્રવચનોમાં ઉલ્લેખ થાય છે, અને આમ જોવો તો એ એક કોમન નિયમ છે જે બધાને લાગુ પડે છે એવું કહેવાય છે. પણ એ સૂક્ષ્મ છે. એમ આપણે કર્મનો સિદ્ધાંત પાપ પુણ્યથી નથી પૂર્ણ સમજી શકાતો, કારણ કે સહજ તો એવું જ કહેવાય છે કે તમે સારા કર્મ કરો તો આવતા જન્મે તમને એનું સારું ફળ મળશે, અને ખરાબ કર્મ કરશો તો એનું તમને ખરાબ ફળ મળશે. તો હવે આ તો એક સમજી શકાય એવી વાત છે, પણ પ્રમાણ આપણે ખ્યાલ નથી આવતું એનું ફળ ક્યારે મળ્યું. ઘણા તો કહે છે આ જન્મમાં મળશે, પછી સંચિત કર્મ છે, પ્રારબ્ધ કર્મ છે, ક્રિયામણ કર્મ છે, આ ઘણી બધી વાત છે. તો શું છે કર્મનો સિદ્ધાંત આપની દ્રષ્ટિએ? સાવ સરળ શબ્દોમાં કહું તો હું જે બીજ વાવું છું ને એ ફળ આપશે. તો મેં બાવળ વાવ્યા છે તો એ, આંબા વાવ્યા છે તો એ પ્રકારના ફળ. પછી આમાં ચોઈસ નથી, એ અવશ્ય અને અવશ્ય સ્વીકારવા જ પડશે. હું એમાંથી છૂટી ન શકું. મેં આંબા જ વાવ્યા છે અને મને એમ થાય કે નહીં, હવે મને એના ફળ નથી ખાવા, તો એ નહીં ચાલે. પુણ્ય પણ ભોગવવા પડશે અને પાપ પણ ભોગવવા પડશે. કર્મનો સિદ્ધાંત આ સૃષ્ટિ ઉપર એટલી અટલ રીતે કાર્ય કરે છે કે જ્યારે ઈશ્વર પણ અવતાર લઈને ધરતી ઉપર મનુષ્યલોકમાં આવે છે તો એને પણ આ સિદ્ધાંતને અનુસરવું પડે છે. એ પણ એનાથી બહાર નથી રહી શકતા. એટલો એક અટલ સિદ્ધાંત, પ્રકૃતિનો એક એવો નિયમ જે ક્યારેય પણ બદલતો નથી. 4 યુગમાં, મતલબ સતયુગમાં, દ્વાપરમાં, ત્રેતામાં અને આજ આ કલિકાલની અંદર પણ એ એક જેવો જ કામ કરે છે. હવે તો એમાં કહેવાય છે આશીર્વાદ કહીએ, કૃપા કહીએ, તો એનું શું મહત્વ છે? એ કર્મને બાળી શકે છે? સાધક સાધનાથી કર્મ બાળશે, ભક્ત છે એની ભક્તિથી કર્મને બાળશે, તપસ્વી છે એના તપોબલથી બાળશે, યોગી છે એના યોગ બલથી પણ કર્મ બાળી શકશે. અને મેં જે આગળ વાત કરી કે આશીર્વાદ પણ કયા 3 લોકોના, બીજું એમાં વધારે એ ઉમેરીશ કે આશીર્વાદ એટલે આપી દીધેલી વસ્તુ નથી. આશીર્વાદ જે તમે કમાયા છે. જબરદસ્તી બાળકોને આમ ઝુકાવીને સાધુ સંતોના પગમાં પડે, બાપુ આશીર્વાદ આપો, એમ ના મળે. એ કોઈ પ્રસાદ નથી કે હાથમાં આપીને ચોકલેટની જેમ બાટી દઈએ. એ આશીર્વાદ છે, તો એ કમાવા પડે. તો એ કમાઈને, મતલબ અર્જિત કરીને જે આશીર્વાદ તમે લીધા, હા, એ પણ તમારા કર્મ બાળી શકે છે. બિલકુલ. અને હવે ખાસ ગૌમાતા વિશે થોડીક વાત કરવી છે. સનાતન ધર્મમાં ગાયને પશુ તરીકે નહીં પણ એક દિવ્ય જેને કહેવાય કે માતાનું સ્થાન આપ્યું છે, અને એમાં પણ પંચગવ્ય જે છે, બરાબર છે, તો એનું પણ સાધનામાં અને વગેરેમાં ઉપયોગ થાય છે, અને એનું મહત્વ છે. તો એ શું છે? બહુ સ્ટાર્ટથી અને બેઝિકથી સમજાવું તો આપણે ત્યાં 33 કોટી દેવતાઓને ગાયની અંદર સ્થાન, અને પિક્ચર્સ પણ આપણે જોઈએ છીએ કે ભાઈ એના શિંગડામાં આ દેવતા બેઠા છે, એના આંચળની અંદર આ દેવતા બેઠા છે, પગના ખરમાં તો નાગ બેઠા છે, આંખની અંદર રુદ્ર બેઠા છે. આ રીતે બધાને અલગ અલગ સ્થાન. એક નાનકડી કથા પણ સાંભળીએ છીએ કે ભાઈ બધા દેવતાઓને જ્યારે ગાયના શરીરમાં સ્થાન મળતું હતું ને તો લક્ષ્મીજી થોડા લેટ પહોંચ્યા હતા. તો બ્રહ્માજીએ પછી છેલ્લે એને એમ કહ્યું હતું કે હવે તમારું સ્થાન છે ગોબર છે. તો ગાયના ગોબરમાં લક્ષ્મીજીનો વાસ છે. આજની તારીખે તમે દેશી ગાય જેની ઉપર હંપ બનેલું હોય, બરાબર, આવી ગાય અને એ ચરતી હોય,
એનું ખાલી ગોબર લઈ અને લેબો ટેસ્ટ કરાવો, એમાં ગોલ્ડ પાર્ટિકલ્સ મળે છે. તો લક્ષ્મીજીના હોવાનું પ્રમાણ આજ બી ગાયના ગોબરની અંદર છે. મતલબ એ વસ્તુ તો સિદ્ધ થાય છે કે બાકીના દેવતાઓ પણ એ જ્યાં જ્યાં દર્શાવવામાં આવ્યા છે ત્યાં છે. સાયન્ટિફિક રીતે તમે એના ઉપર રિસર્ચ કરો તો તમને હરેક દેવતાના ઉર્જા એ ગાયના એ શરીરના એ પાર્ટની અંદર જોવા મળે છે. તો એની અંદર જે ઉભરેલો જે પાર્ટ છે ને, જે એની પીઠ ઉપર હોય છે, એની અંદર એક સૂર્યકેતુ નામની નાડી હોય છે. આપણે ત્યાં ઋષિમુનિઓ, સાધુ સંતો, રાજાઓ ગાય માટે પોતાનો જીવ પણ આપી દેતા. તો કંઈક તો ખાસ વાત હશે. ગાય વાળવા બલિદાનો કેટલા બધા, ગાય માટે પોતાનો બલિદાન, દેહ ત્યાગ કરી દેવો, જીવ અર્પિત કરી દેવો. તો એની ખાસિયત એ છે કે આ સૂર્યકેતુ નાડી જે છે ને એની અંદર એ બ્રહ્માંડમાંથી પ્રજ્ઞા નામની ઉર્જાને સીધું ખેંચી શકે છે. મતલબ જે મને ધ્યાન કરવાથી લાંબા સમયે મળવાનું છે, એ ગાયને ફ્રી ઓફ કોસ્ટ ખાલી એ તડકામાં ઊભી રાખો, સૂર્યનો પ્રકાશ એની ઉપર પડે છે તો એને એમનેમ જ મળે છે. એટલે ઋષિ મુનિઓ, સાધુ સંતો દુનિયાની હર વસ્તુનો ત્યાગ કરે, પરિવાર ત્યાગ કરશે, સંપત્તિ ત્યાગ કરે, વૈભવ ત્યાગ કરે, હર વસ્તુનો, અન્નનો પણ ત્યાગ કરી શકે, ગાયનો ક્યારેય ત્યાગ નહીં કરે. તો શાસ્ત્રમાં લખેલા પ્રમાણે કે ભાઈ જે એક માળા હું એકાંતમાં બેસીને ઘરે કરું છું અને એનું જેટલું ફળ મળે એનાથી વધારે ફળ મળશે મને શિવ મંદિરમાં બેસીને, એનાથી વધારે નદી કિનારે અથવા તો કોઈ પર્વતમાં ગુફામાં બેસીને કરું છું, એનાથી વધારે મળશે જ્યારે હું ગાયની પાસે કરું. તો 10 લાખ ગણું ફળ મને મળે જ્યારે મારી પાસે એક ગાય બેઠી છે અને હું જાપ કરું છું, યજ્ઞ કરું છું, તપ કરું છું, કંઈ પણ કર્મ કરું છું, એનું 10 લાખ ગણું ફળ મને મળશે. તો ફળ અહીંયા ઉર્જાના સંબંધમાં છે. જે ઉર્જા હું એક મંત્ર બોલવાથી જે જનરેટ મારી એકલાના લેવલથી થઈ શકે ને, એ 10,000 ટાઈમ વધી જશે જો મારી પાસે એક ગાય ઊભી જ છે ખાલી. તો ગાય માટે એટલે જીવ દેવાતા. અને એના શરીરની રચના એવી છે કે એ શરીરથી કોઈ જ પાપ નથી થતા, એના દેહમાંથી કોઈ પાપ નથી, કોઈ દુર્ગુણ નથી. એ ઓક્સિજન લે છે, ઓક્સિજન જ છોડે છે, વાતાવરણને પણ દૂષિત નથી કરતી. એનું ગોબર કામમાં લાગે છે, એનું ગૌમૂત્ર કામમાં લાગે છે, એનું શરીરનો એક એક પાર્ટ કામમાં લાગે છે. તો એ ચાહે ને તોય કાંઈ બુરું કરી શકે ને એવું નથી. તો 84 લાખ યોનિઓનું જે ચક્કર કહ્યું છે ને, એમાં એવું માનવામાં આવે કે હર મનુષ્ય યોનિમાં આવતા પહેલાં એ ગાયની યોનિમાં હોય છે. કેમ કે ત્યારે જ તમે એટલા પુણ્ય અર્જિત કરી શકો કે તમને મનુષ્ય દેહ મળે. મનુષ્ય દેહ મળવા માટે પણ તમારી કંઈક તો પાત્રતા, યોગ્યતા હોવી જોઈએ. તો એ તમને ગાયના દેહમાંથી મળશે. તો જે પવિત્રતા અને કલિકાલની અંદર સૂર્યનારાયણ, અગ્નિનારાયણ અને ગાય, આ 3 દેવત્વવાળી વસ્તુ છે જેને તમે આ ચક્ષુથી પ્રત્યક્ષ દર્શન કરી શકો છો. ઈશ્વરે એવું કહ્યું છે કે જ્યાં જ્યાં પુણ્ય અને સત્ય વિરાજિત હશે ને ત્યાં અધર્મ વ્યાપ્ત ન થઈ શકે. તો જેમ જેમ ગાયની સંખ્યા ઘટતી ગઈ એમ એમ કલિકાલ એક એક સ્ટેપ આગળ વધતો ગયો. આજે આપણે જે ગાય માટે એક સમયે જીવ દેવા તૈયાર હતા, એ ગાય આજે રસ્તામાં કચરો ખાતી હોય છે. તો એની સામે કળિયુગ પણ એટલો આપણી અંદર પ્રવેશી ગયો છે. અને આજની તારીખે કલિકાલની અંદર પણ પ્રત્યક્ષ પ્રમાણ છે કે જેના તમે રિપોર્ટ કરાવો અને રિપોર્ટમાં કંઈ નથી આવતું, છતાં તમારા બોડીમાં કંઈક ને કંઈક રોગ છે જેનું ડૉક્ટર લોકો પણ નામ નથી આપતા, એનું નામકરણ જ નથી થતું. માત્ર કોઈ એક ગાયને લો, એની સેવા કરો, પણ એ ચરવી જોઈએ. એને છૂટી મૂકી દો, એ ચરીને આવે, તમે એની સાથે ગાય જ્યારે ચારો ચરે તો જાઓ તો તમને ખબર જ પડી જાય કે આ દવા મારા માટે છે. કેમ કે તમારા ઘરની અંદર બાંધેલી આસપાસ ફરતી ગાયને જજમેન્ટ છે, એટલે જ એને માં કીધી છે કે કયો રોગ આને થયો છે, અચ્છા તો મારે આ ખાવું જોઈશે. એ એનો ખાવાનો ચારો બદલાવી નાખશે. તમે એનું દૂધ પીશો, તમે સાજા થઈ જશો. જેમ એક બાળકને, નાનું બાળક હોય ને તો દવા એને ના આપે, એની માને પીવડાવે. એની માએ પીધેલી દવા જ્યારે એનું બાળક એનું દૂધ પીવે તો એને ઓટોમેટિક એ દવાના ગુણ મળી જાય. એવી જ રીતે જ્યારે ગાયનું દૂધ આપણે પીએ ત્યારે આપણા શરીરને એ ગુણ મળી જાય, જે આપણા માટે બેનિફિટરી છે. મતલબ જે મને હીલ કરે છે, મને યા તો તાકાત આપશે અને ના તો મારો રોગ દૂર કરે છે. પણ એ ચરતી ગાયો માટે બાંધી રાખું અને શેડની અંદર રાખું, તડકો એને લાગતો નથી, પંખા નીચે ઊભી રાખું છું, તો હું ગાય સાથે બી ગલત કરું છું અને એના દૂધમાંથી જે ફાયદા મળતા હતા એ મને નથી મળતા. આમ છે તો બધું વિજ્ઞાન જ, પણ આપણે એને ધર્મની રીતના સમજીએ છીએ. છે વિજ્ઞાન. એ એટલા માટે કે જ્યારે એક પ્રથા બનાવીને તમને આપી દેવામાં આવી ને તો એ પેઢીઓ સુધી ચાલશે.
સાયન્સ બુદ્ધિથી જે વસ્તુ સમજી લીધી ને એ તર્ક તમને આજે ઓકે છે, તમને ગળે ઘૂંટડો ઉતરી ગયો છે, તમારા સંતાનને નહીં ઉતરે. એ સ્વીકારશે નહીં પણ સ્વીકારે. બિલકુલ. પણ પ્રથા એમાં કોઈ જાજો દિમાગ લગાવવાની જરૂર મારે નથી, follow જ follow કરવાનું છે. ફોલો કરો, એના લાભ મળશે. એવી જ રીતે આપણે ત્યાં નિવેદની પરંપરા છે, હરેકના કુલદેવી ને કુલદેવતા છે, રાઈટ. તો નિવેદ કરી અને વર્ષે એક વખત ખાવાના છે, રાઈટ. આ પ્રથા છે. આપણા દાદા કરતા, એના દાદા કરતા, એના દાદા કરતા અને ચાલ્યું આવે છે અને આપણે એને બ્લાઇન્ડલી ફોલો કરી આવી છીએ. માતાજી જેટલા પણ છે બધાના કુળદેવી અલગ અલગ હશે, પણ નિવેદમાં લાપસી અથવા તો ઘઉંમાંથી બનતી વસ્તુ, ઘઉં અને ઘીથી બનતી વસ્તુ એમાં હોય છે. પુરુષ કેટલા પણ છે, બધાના સુરાપુરા અલગ છે, પણ એના થશે ચોખા, દૂધ, ચોખા, એની અંદર થોડું ઘી, બરાબર. આ જ એનો આહાર. તો તમારા શરીરની જે રચના છે ને એ રીતે બનેલી છે અને તમને એ વાળી ઉર્જા મળે એના માટે નૈવેદ્ય ડિઝાઇન કરેલા છે, પ્રોપરલી બહુ બુદ્ધિથી ડિઝાઇન કરેલા છે કે લોહીને રખતો કંઈ પણ રોગ હશે ને લોહીને શુદ્ધિકરણ લાપસી કરશે. અને એ બધું તમારા શરીરમાં જેટલું પણ હાડ, માંસ, રક્ત છે એ બધાને તાકાત આપશે. તમારી માતાના શરીરમાંથી એ બન્યું છે. મારા બોડીની અંદર આ બધો પાર્ટ મારી માનો છે. પુરુષમાંથી શું મળશે? પુરુષના વીર્યમાંથી શું બન્યા? મારા અસ્થિ. અસ્થિઓનો કલર શું છે? વ્હાઈટ. એના નિવેદ શું છે? વ્હાઈટ. એની ધજા કેવી છે? વ્હાઈટ. માતાજી રક્તવર્ણ એટલે કે લાલ ધજા પહેરશે અને એ જે આહાર જે જમે છે ને એ પણ રક્તવર્ણનો છે. એનાથી જે બનશે એ લોહી જ બનશે. તો બહુ પર્ટિક્યુલરલી, બહુ થિયોરિટિકલી એને ડિઝાઇન કરી અને આપણને એક પ્રથા અથવા તો એક રિવાજના રૂપમાં આપી દેવાનું છે અને આપણે સદીઓથી એને ફોલો કરીએ છીએ, આપણને એનો લાભ પણ મળે છે. અને આમાં એક ખાસ પ્રશ્નનો જવાબ આવી ગયો કે ઘણાને પ્રશ્ન થતો હોય છે કે આટલા બધા રીત રિવાજ શું કામ છે, આનું કોઈ સાયન્ટિફિક મેન્યુઅલ કેમ નથી આપ્યું? તો એનો જવાબ તમે ઓલરેડી આપી દીધો કે ભાઈ એ પેઢીઓ સુધી ચાલી શકે એટલા માટે રીત રિવાજોના ફોર્મેટમાં આપવામાં આવ્યું છે. છે સાયન્સ જ. બિલકુલ છે સાયન્સ. પણ હર વ્યક્તિને સમજાવવું અઘરું હોય છે કે જે જો સમાજના હર તબક્કા સુધી પહોંચાડવું છે ને, તો હર વ્યક્તિ એટલો સમજદાર કે વેલ ક્વોલિફાઈડ નથી. તો રિવાજ હર વ્યક્તિ ફોલો કરી શકે. ભણેલો છે તો બી, અમીર છે તો બી, ગરીબ છે તો બી અને નથી ભણેલા તો બી નિવેદ કરવાના છે. ધ્યાન પદ્ધતિઓમાં જે શ્વાસનું ધ્યાન છે એના ઉપર પણ ખૂબ ભાર મુકાયેલો છે. અમુક જે શ્વાસના ધ્યાન છે એ સહજ ધીમા હોય છે, અમુક થોડા સ્પીડમાં હોય છે અને એમાં પણ શ્વાસ ધ્યાન પદ્ધતિમાં પણ ઘણા પ્રકાર છે. તો એના વિશે સમજવું છે કે જે શ્વાસના અલગ અલગ ધ્યાન છે એ બધા શું છે? જે આપણે અગાઉ વાત કરી હતી કે 112 પદ્ધતિઓ આપેલી છે, એમાંથી મોટા ભાગની જે છે એ શ્વાસ ઉપર જ આપેલી છે. આપણે ધ્યાન બાબતમાં એ ચર્ચા કરી કે ભાઈ શરીરને સ્થિર રાખવું જરૂરી છે. એ શરીર સ્થિર થશે એટલે તમારો શ્વાસ આપોઆપ સ્થિર થઈ જશે. તમારો શ્વાસની સ્થિરતા તમારા મન સાથે જોડાયેલી છે. વ્યક્તિ ક્રોધમાં આવશે તો એના શ્વાસ ઝડપી અને ટૂંકા થઈ જાય છે. જ્યારે વ્યક્તિ આનંદમાં છે અને પ્રસન્નતાની પલમાં છે તો એના શ્વાસની રિધમ ચેન્જ થઈ જાય છે. શ્વાસ મતલબ ખાલી હવા જે હું અંદર લઉં છું એ નહીં. શ્વાસ મતલબ પ્રાણ ઉર્જા અંદર લાવું છું અને એટલે જ એને પ્રાણ કહેવામાં આવ્યા છે. શ્વાસોશ્વાસ પ્રક્રિયા છે, એના દ્વારા પ્રાણ તત્વ જે છે એ મારી અંદર પ્રવેશે છે અને એનાથી હું સજીવ છું. એટલે આપણે દેશી ભાષામાં પ્રાણ પંખેડું ઉડી ગયા. તો ખાલી શ્વાસ નથી આવતો. એ સાધક જ્યારે શ્વાસ જોવાનું શરૂ કરે ને તો ધીમે ધીમે એને એ પ્રત્યક્ષ અનુભવ થશે કે આ ખાલી હવા નથી આવતી જતી, કોઈ તો બિંદુ છે જ્યાંથી હું ઓક્સિજન લઈને અંદર નાખું છું અને રિટર્ન જ્યારે મારો શ્વાસ આવે છે તો એ કાર્બન ડાયોક્સાઇડ બની જાય છે. તો એ કઈ પ્રક્રિયા થાય છે જે આપણી અંદર, અને એ જે બિંદુ છે જેને સ્પર્શી અને પ્રાણ તત્વ છૂટો પડી જાય છે અને બાકીનો કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છ્વાસ બનીને મારા શરીરની બહાર નીકળી જાય છે. સ્વરશાસ્ત્ર એવું કહે છે હર 1 કલાકે શ્વાસ બદલે છે. ઈડા, પિંગળા, સુષુમ્ણા આ નાડી છે. તો દર 1 કલાકે વ્યક્તિનો શ્વાસની રિધમ ચેન્જ થશે. ડાબો સ્વર હતો તો જમણો થઈ જશે, જમણો હતો તો ડાબો થઈ જશે. વેરિએશન એમાં આવશે કે ભાઈ હું જે કાર્ય કરું છું, હું કોઈ ઉગ્ર કાર્ય કરું છું, પરિશ્રમનું કાર્ય કરું છું, તો મારો સૂર્ય સ્વર લાંબો ચાલશે. એવરેજ 1 કલાક. હર એક વ્યક્તિને નહીં બદલી જાય. એ સમયે જે પ્રવૃત્તિમાં છે એ પ્રમાણે એના શ્વાસની રિધમ છે. તો એને આહાર સાથે પણ એ જ રીતે જોડ્યો છે કે તમે જે જમો છો ને એ તમારો શ્વાસ પણ બનાવે છે અને તમારો વિચાર પણ બનાવે છે. જે રોટલી મેં ખાધી ને એ મારા શ્વાસની રિધમમાં પણ અસર કરે છે
એ જ રોટલી મારા વિચારવાની ક્ષમતામાં પણ અસર કરે છે. તો ક્યાં જમવું, કોના હાથનું જમવું, કેટલું જમવું, એ છૂઆછૂતની બાબત નહોતી, એ એનર્જીની બાબત હતી કે મારી એનર્જી, મારી ઉર્જા જે છે એ ડિસ્ટર્બ ન થાય. આને અજપા જાપ કહે છે. નાથ સંપ્રદાયમાં એને નાસાગ્રહ ધ્યાન અથવા તો હંસા મંત્ર જે ગોરક્ષનાથજીએ આપેલો છે. જ્યારે સોહમ મંત્ર એમાં પહેલાં રેચક છે અને પછી પૂરક છે. હંસા મંત્ર એ છે પહેલાં એમાં પૂરક આવે છે અને પછી એમાં રેચક આવે છે. તો સાધનામાં જ્યારે તમે શ્વાસ અંદર લઈ અને શરૂઆત કરો તો એના પણ પરિણામ જુદા છે, અને જ્યારે શ્વાસ પહેલાં બહાર છોડો અને પછી શરૂઆત કરો તો એના પણ રિઝલ્ટ જુદા છે. નાનું અમથું નાક બહુ પ્રાધાન્ય આપી છે આખા શરીરમાં એને, કે નાક કપાઈ જવું મોટી વાત છે. સૂર્પંખાના આપણે કાન કાપી શકાતા હતા, વાળ કાપી શકાતા હતા, પણ લક્ષ્મણે એનું નાક કાપ્યું હતું. આ 2 નસકોરાની અંદર અજબ ગજબના ચમત્કાર થાય છે. જે 12 ભૂત દેખાણું કે ચૂડેલ હતી ના થયું, એના બધા કરતાં મોટો ચમત્કાર મારા નાકની અંદર અત્યારે જ થઈ રહ્યો છે. તો જો ચમત્કાર જ જોવાની આશા થાય ને તો વ્યક્તિએ ધ્યાન કરીને પોતાનો શ્વાસ જોવો જોઈએ. દુનિયાભરના ચમત્કાર મારી અંદર જ અત્યારે થઈ રહ્યા છે. તો શ્વાસ એ વસ્તુ છે કે જે મારા હોવાનો અહેસાસ છે. મને હું જીવું છું એનો અહેસાસ મારો શ્વાસ અપાવે છે. પ્લસ ઈશ્વરની જેટલી પણ વ્યાખ્યા છે, નિર્ગુણ છે, નિરાકાર છે, સૌનો એક જેવો છે ખબર છે પણ દેખાતો નથી. હવે આ બધા ગુણને શ્વાસની સાથે સરખાવીને જોઈએ તો આ બધી ડેફિનેશન તમારો શ્વાસ એને કરેક્ટ કહે છે. હા છે, બધાનો એક જેવો છે. હાથી પણ લે છે, કીડી પણ લે છે, હું પણ લઉં છું. જગતના સચરાચરમાં જેટલી પણ જીવસૃષ્ટિ છે શ્વાસના માધ્યમથી એકબીજા સાથે જોડાયેલી છે. તો બધાનો એક જેવો થઈ ગયો. નિર્ગુણ છે, એનો કોઈ ગુણ નથી. નિરાકાર છે, કોઈ જ આકાર નથી, અને નથી દેખાતો પણ છે એ બધાને ખબર છે. તો આ ઈશ્વર જ છે જેને મારી અંદર 24/7 મહેસૂસ કરી શકું છું. સતત ઈશ્વર મારી સાથે કોઈ સ્વરૂપમાં છે તો એ મારા શ્વાસના સ્વરૂપમાં છે. કોઈ એવું સ્થાન નથી જ્યાં હું જાઉં અને મારો શ્વાસ બંધ થઈ જતો હોય. તો મતલબ હું જ્યાં પણ જાઉં છું મારો ભગવાન મારી સાથે છે. શિવને પ્રાણની સાથે સરખાવ્યા છે. જ્યાં જ્યાં જીવ ત્યાં ત્યાં શિવ. તો જે વ્યક્તિ શ્વાસ લે છે ને એની અંદર શિવ છે. તો અમારે ત્યાં આશ્રમમાં રિવાજ છે, કોઈ મને પણ ચરણ સ્પર્શ કરે તો આશીર્વાદ આપવાની પહેલાં હું પણ એને માથું ઝુકાવીને નમન કરું છું. એ એટલા માટે કે એની અંદર જે શિવ બિરાજે છે ને હું એને પહેલાં નમન કરું છું. વ્યક્તિને પછી ઓળખું, એની અંદર જે શિવ બેઠા છે ને એનો પહેલો પરિચય લો. તો જો હર વ્યક્તિની અંદર મને શિવ દેખાશે તો મારો કોઈની સાથે વેર વિરોધ જ નહીં રહે, કેમ કે એક જ શ્વાસ છે જે હું પણ લઉં છું, તમે પણ લો છો. આ બધી વન બ્રેથ આપણને બધાને જોડે છે, સચરાચર જગતને. અને એની જ સાથે શક્તિ, એનું વર્ણન એવું છે, એનર્જી. તો શિવ છે તો જીવ છે, બરાબર. અને જીવ છે મતલબ હટ્ટો પહેલવાન છે, શક્તિ બળવાન છે, પણ પ્રાણ નથી તો કરી શું શકે? કંઈ જ નહીં. અને શક્તિ વિના શિવ પણ શવ સમાન છે. મતલબ પ્રાણ છે, 10 વર્ષથી બીમાર છું, પાણીનો ગ્લાસ પણ હાથે ઉઠાવી નથી શકતી, એનર્જી નથી મારી પાસે. પ્રાણ છે તો શવની સમાન જ છે ને, બોડી પડી જ છે લાશની જેમ. તો આ અર્થમાં આ ઉક્તિઓ અને આ અર્થમાં ધ્યાન આપણા જીવનમાં વણાયેલું છે. જેણે પણ એ કીધું હશે ને કે ભાઈ ઈશ્વર હર ઘડી આપણી સાથે છે, કહેવાનો તાત્પર્ય તો એ જ હતો કે શ્વાસના સ્વરૂપમાં છે. તો હર વ્યક્તિ ધ્યાન કરી જ શકે. એટલે શ્વાસના માધ્યમ થકી પણ ઈશ્વર પ્રાપ્તિ આપણે કરી શકીએ છીએ. શ્વાસનું એટલું બધું અને મહત્વ એટલે છે. જ આપણા હાથમાં નથી ને. તમે જુઓ, મારો હાથ હલે છે મારી મરજીથી, ઉપર નીચે આગળ પાછળ કરી શકું છું, મારી આંખો, મારું બોડી પાર્ટ્સ બધા. પણ હું મારા હૃદયના ધબકારાને વધારી શકું? હું અત્યારે જ સંકલ્પ લઉં નહીં મારી હાર્ટબીટ વધી જવી જોઈએ, તો એમ ન વધે. હું મારા લીવરને કહું અત્યારે 10 મિનિટ માટે સ્ટોપ, તો નહીં થાય. તો બાકીનું બધું છે ને એ શ્વાસ ચલાવે છે, અને શ્વાસને એ પરમાત્મા ચલાવે છે. સૌના નક્કી કરેલા છે એટલા જ લેવાના છે, અને એના ઉપરથી આયુષ્ય નક્કી થાય, આયુષ્ય ઉપરથી સમય કાલ નક્કી થાય, અને એના ઉપરથી આખું બ્રહ્માંડ ચાલે છે. મતલબ હું મારા શ્વાસથી આખા બ્રહ્માંડની સાયકલ સાથે જોડાયેલી છું. 21,200. તો કૂતરો ઝડપથી લે છે તેનું આયુષ્ય ઓછું છે. મનુષ્ય એ રીતે લે છે તો 100 વર્ષ એટલે જીવતા કે 1 મિનિટના 15 શ્વાસ લેતા. 1 મિનિટની અંદર 15 શ્વાસ આજ બી લેશો તો 100 વર્ષ જીવશો જ. પણ કલિકાલની અંદર સૌના શ્વાસની રિધમ બદલાઈ ગઈ છે. શું કામ? બધાની લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ છે, બધાનો આહાર બદલાઈ ગયો છે, શ્વાસ બદલાઈ ગયો, આપણું આયુષ્ય બદલાઈ ગયું. તો આ રીતે ખાલી એક શ્વાસના માધ્યમથી આ ઈશ્વર આખી સૃષ્ટિ ચલાવે છે.
તો જો શ્વાસને ઓળખી ગયો ને તો પૂરું બ્રહ્માંડ ઓળખી ગયા. જી નાથજી, આપણે સમય કાઢી અને અમારી સાથે ઘણા બધા વિષયો ઉપર તમે જે વાત કરી, જે જ્ઞાન આપ્યું, અમારા દર્શકોને ઘણી સાધના પદ્ધતિ વિશે પણ ખ્યાલ આવ્યો, તો એના માટે તો ખૂબ ખૂબ આભાર. અને ખાસ એ કે એમનો સંપર્ક કરી શકો છો, ધ્યાન સાધના પદ્ધતિ પણ એમની પાસેથી શીખી શકો છો, તો બિલકુલ તમે લાભ લેશો. આદેશ. આદેશ.